આમાં એકદમ તણાવ છે. લાખો યોદ્ધાઓ સામસામે ગોઠવાઈ ગયા છે. શંખ અને નગારાના અવાજથી આખી ધરતી ધ્રુજી રહી છે. બસ હવે ગણતરીની પળોમાં ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું છે. તમે જુઓ, દરેકના ચહેરા પર એક જુસ્સો છે, એક જોશ છે. દરેક જણ પોતાના પક્ષ માટે લડવા મરવા માટે તૈયાર છે. પણ આ લાખોની ભીડમાં એક એવો મહાન યોદ્ધા પણ છે જેનું હૃદય આ બધું જોઈને તૂટી રહ્યું છે. અને એ યોદ્ધા છે અર્જુન. જેવો એ સામેની સેના તરફ નજર કરે છે ને, એને કોઈ દુશ્મન દેખાતું જ નથી. એને કોણ દેખાય છે ખબર છે? પોતાના દાદા ભીષ્મ, પોતાના ગુરુ દ્રોણાચાર્ય અને પોતાના જ ભાઈઓ. જે લોકોની આંગળી પકડીને મોટો થયો, આજે એમની જ સામે શસ્ત્ર ઉઠાવવાનો વિચાર, બસ આટલો વિચાર જ એને અંદરથી ભાંગી નાખે છે. અને અહીં જ અર્જુન બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક બાજુ છે એનું ક્ષત્રિય તરીકેનું કર્તવ્ય, એની ફરજ, જે કહે છે કે લડ અર્જુન, લડ. અને બીજી બાજુ છે એની કરુણા, એનો પ્રેમ, જે પૂછે છે આવું કેવી રીતે કરી શકું? આ તો મારા પોતાના છે. આજ તો છે એની મૂંઝવણનું મૂળ. અને પરિણામ? આ અંદરના યુદ્ધમાં અર્જુન હારી જાય છે. એના હાથમાંથી એનું શક્તિશાળી ગાંડીવ ધનુષ નીચે પડી જાય છે. એ રથમાં ફસડાઈ પડે છે અને કહે છે, હું નહીં લડી શકું. વિચારો, એક ક્ષણે દુનિયાનો સૌથી મોટો ધનુર્ધર સાવ તૂટી ગયો હતો. તો આ પહેલા અધ્યાયનો સાર શું છે? એ જ કે જીવનમાં જ્યારે અઘરી પરિસ્થિતિ આવે ને, ત્યારે મોટામાં મોટો શૂરવીર પણ અંદરથી કમજોર પડી શકે છે. અને બસ આવા જ સમયે આપણને એક સાચા ગાઈડની, એક સાચા માર્ગદર્શકની જરૂર પડે છે. અને અહીંથી જ ગીતાના જ્ઞાનની શરૂઆત થાય છે. અર્જુનની આવી દશા જોઈને એના સારથી, એના મિત્ર ભગવાન શ્રીકૃષ્ણ હવે ગુરુ બની જાય છે. એ અર્જુનના આંસુ નથી લૂછતા, પણ એની જે સમસ્યા છે ને, એના મૂળ પર જ સીધો પ્રહાર કરે છે. અને અહીંથી જ ગીતાનું એ જ જ્ઞાન શરૂ થાય છે, જે આજે પણ અમર છે. કૃષ્ણનો પહેલો જ ઉપદેશ અર્જુનને હલાઈ નાખે છે. એ કહે છે, અર્જુન, તું કોના માટે શોક કરે છે? આ શરીર માટે? શરીર તો આજે છે, કાલે નથી. પણ અંદર જે આત્મા છે ને, એ તો અમર છે. એને કોઈ હથિયાર કાપી નથી શકતું, આગ બાળી નથી શકતી. એ ક્યારેય મરતો જ નથી. એ તો હંમેશાથી છે અને હંમેશા રહેશે. આ જ્ઞાન આપીને કૃષ્ણ કહે છે, તો પછી આ નાશવંત શરીર માટે રડવાનું બંધ કર. તું એક યોદ્ધા છે, અને યોદ્ધા તરીકે તારું કર્તવ્ય છે ધર્મ માટે લડવાનું. તો ઊભો થા અને તારી ફરજ પૂરી કર. અને પછી આવે છે બીજા અધ્યાયનો સૌથી મોટો વિચાર. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મતલબ શું? બહુ સિમ્પલ. આપણો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે. એનું ફળ શું મળશે એના પર આપણો કોઈ કંટ્રોલ જ નથી. બધી સમસ્યાનું મૂળ જ ફળની ચિંતા છે, ખરું ને? બસ આપણે આપણું શ્રેષ્ઠ કામ કરવાનું, પરિણામ શું આવશે એની ચિંતા છોડી દેવાની. પણ આ સાંભળવામાં જેટલું સહેલું છે, કરવામાં એટલું જ અઘરું છે, બરાબર? ફળની ચિંતા કર્યા વગર કામ થાય કઈ રીતે? તો આના માટે ભગવાન કૃષ્ણ એક રસ્તો બતાવે છે. એ રસ્તો છે કર્મયોગ. મતલબ કે કામ તો કરો, પણ એવી રીતે કે એ કામ તમને બાંધે નહીં. કેવી રીતે? ચાલો જોઈએ. તો કર્મયોગના 3 સિમ્પલ સ્ટેપ છે. પહેલું, કામ કરવાનું ટાળી જ ન શકાય. જીવવા માટે કામ તો કરવું જ પડે. બીજું, જે પણ કામ કરો એ સ્વાર્થ વગર કરો, બસ એક ફરજ સમજીને. અને ત્રીજું, જે પણ કામ કર્યું એનું જે પણ પરિણામ આવે એ ઈશ્વરને સમર્પિત કરી દો. જરા વિચારો, જ્યારે કોઈ કામ કરતી વખતે પરિણામની ચિંતા જ ન હોય તો કેવું લાગે? ના કોઈ ડર, ના કોઈ ટેન્શન, ખાલી કામ કરવાનો આનંદ. બસ આ જ તો છે કર્મયોગની તાકાત. એ આપણા મનને એકદમ શાંત અને શુદ્ધ કરી દે છે. પછી કૃષ્ણ આગળ કહે છે કે સાચું જ્ઞાન એટલે કે નોલેજ એ આગ જેવું છે. જેમ આગ કચરાને બાળીને રાખ કરી દે, એમ સાચું જ્ઞાન આપણા મનના બધા પાપ અને અજ્ઞાનને બાળી નાખે છે. એ આપણને ક્લિયર રસ્તો બતાવે છે કે શું કરવું જોઈએ અને શું નહીં. તો સારું, ગીતાના આ શરૂઆતના અધ્યાયોમાંથી આપણને જે બોધ મળ્યો એનો સાર શું છે? ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીએ. તો જુઓ, પહેલી વાત, જ્યારે પણ જીવનમાં અર્જુન જેવી કન્ફ્યુઝનવાળી સ્થિતિ આવે ત્યારે કોઈ સાચા માર્ગદર્શકને શોધો. બીજું, યાદ રાખો કે આત્મા અમર છે, એટલે ખોટી વસ્તુઓ માટે દુઃખી ના થાઓ. ત્રીજું, આપણું ધ્યાન ફક્ત કામ પર હોવું જોઈએ, પરિણામ પર નહીં. ચોથું, સ્વાર્થ વગર કરેલું કામ જ મનને શાંતિ આપે છે. અને પાંચમું,
સાચું જ્ઞાન જ આપણને સાચો રસ્તો બતાવી શકે છે. અને છેલ્લે બધું જ આસક્તિ વગર સમર્પણ ભાવથી કરવાથી જ સાચી શાંતિ મળે છે. અને જો આ આખી વાતમાંથી માત્ર એક જ વાક્ય યાદ રાખવું હોય તો એ આ છે: કર્મ કરવું આપણું કામ છે, પરિણામ ભગવાન પર છોડવું. બસ આ એક લાઈન જો જીવનમાં ઉતારી લઈએ ને તો મોટા ભાગની સમસ્યાઓ એમ જ દૂર થઈ જાય. અને હવે છેલ્લો સવાલ, જે આપણા બધા માટે છે. આપણા દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એક કુરુક્ષેત્ર હોય છે. એક એવી લડાઈ જ્યાં એક બાજુ ફરજ હોય છે અને બીજી બાજુ આપણી લાગણીઓ. તો આપણા જીવનનું કુરુક્ષેત્ર કયું છે? અને ત્યાં ગીતાનો આ પહેલો પાઠ આપણને કઈ રીતે મદદ કરી શકે છે? આના પર જરૂર વિચારજો.